નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બેંગ્લોરમાં સતત 3 દિવસ ભારે વરસાદ પડતા 5 લોકોના મોત। રશિયામાં બ્રિક્સ બેઠકમાં ભારતના નરેન્દ્ર મોદી સાથે ચીનના શી જિનપિંગનો દ્વિપક્ષીય વાર્તાલાપ। દિવાળીના તહેવારો પૂર્વે 81,000ની સપાટી કુદાવતું સોનું અને 1 લાખને પાર જતી ચાંદી। વીજ બિલ અને પાણીના બિલના ₹84 લાખ ચૂકવવા 1 કરોડની લોન લેતી ખંભાળિયા પાલિકા। સન્માન સમારોહમાં આઈએએસ અને આઈપીએસ તરફ વિદ્યાર્થીઓ તથા વાલીઓને વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની ટકોર કરતા જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બેંગ્લોરમાં અલગ અલગ વરસાદ આધારિત ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે। છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। માર્ગો પર પાણી ભરાઈ જતા અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન બહુમાળી બિલ્ડિંગ ધરાશાયી થતા 3 મજૂરો દટાઈ જતા મૃત્યુ પામ્યા છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કેનગેરી તળાવમાં ડૂબી જવાને કારણે 2 બાળકોના મોત થયા છે। ધરાશાયી થયેલી બિલ્ડિંગના કાટમાળમાંથી 14 લોકોને બચાવવામાં આવ્યા છે। જોકે 3 લોકો હજુ પણ લાપતા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે। સત્તાવાળાઓએ વરસાદને ધ્યાનમાં રાખીને આવતીકાલે ગુરુવારે શાળાઓમાં રજા જાહેર કરી છે। જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 5 ટીમોને કામે લગાડવામાં આવી છે। વડાપ્રધાન મોદી બુધવારે રશિયાના કઝાનમાં ચાલી રહેલા બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા। વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવાની જાહેરાત બાદ બંને દેશો એટલે કે ભારત અને ચીન વચ્ચે હવે દ્વિપક્ષીય વાતચીત થશે। 2020માં ગલવાન અથડામણ બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે। પીએમ મોદી હાલમાં બ્રિક્સની બંધ પૂર્ણ બેઠકમાં હાજર છે। આ પછી તે ઓપન પ્લેનરી મિટિંગમાં ભાગ લેશે। ઓપન પ્લેનરી બાદ પીએમ મોદી ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે। પીએમ આજે જ ભારત આવવા રવાના થશે। બ્રિક્સમાં સામેલ થવા માટે મોદી મંગળવારે બપોરે કઝાન પહોંચ્યા હતા। રાત્રે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા। મોદીએ પુતિનને આવતા વર્ષે વાર્ષિક સમિટ માટે ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું। મંગળવારે જ પુતિને બ્રિક્સ દેશોના નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું। મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પુતિન સાથે મ્યુઝિકલ કોન્સર્ટમાં હાજરી આપી હતી। આ દરમિયાન પુતિન વચ્ચે બેઠા હતા અને પીએમ મોદી અને જિનપિંગ બંને બાજુ ખુરશી પર હતા। બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં તેજીનો દોર યથાવત રહેતા રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે। આજે બુધવારે સોનામાં વધુ ₹600 અને ચાંદીમાં ₹2,000નો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવોએ નવી ઐતિહાસિક સપાટી સર કરી છે। બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં સોનામાં આજે વધુ ₹600નો ઉછાળો થયો હતો। ગઈકાલે મંગળવારે રાત્રે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ ₹80,600 હતા। તે વધીને આજે બુધવારે બપોરે ₹81,200 થયા હતા। સોનાના બિસ્કિટમાં એક જ ઝાટકે ₹6,000નો ભાવ વધારો થયો હતો। સોનાના બિસ્કિટનો ભાવ વધીને ₹8,12,000ની સપાટીએ પહોંચ્યો છે। સોનાના 81,200ની સપાટી ઓલ ટાઈમ હાઈ સપાટી હોવાનું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું। સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો તરખાટ જોવા મળ્યો હતો। બુલિયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં ₹2,000નો ભાવ વધારો થયો હતો। ગઈકાલે રાત્રે ચાંદીના 1 કિલો ચોરસાનો ભાવ ₹99,000 હતા। તે વધીને આજે બુધવારે બપોરે ₹1,01,000 થયો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પાલિકાઓની સ્થિતિ કફોડી। લાલ પરિવાર દ્વારા સન્માન સમારોહ અને હેલ્મેટ ધારણ કરવા નગરજનોને કમિશનરની સલાહ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી।
કારણ કે જેએમસી કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી જેએમસી કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે. જેએમસી કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે. અત્યારે જ જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો. મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે. આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે. જી હા, જેએમસી કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં. આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં. યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં. સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા,
રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામખંભાળિયા નગરપાલિકાએ વીજળી બિલ ભરવા માટે લોન લેવી પડી. આ સાંભળીને ભલે થોડી નવાઈ લાગે, પણ તે કડવી હકીકત છે. નગરપાલિકા પાસે વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના વીજ બિલના 84 લાખ રૂપિયા ભરવા માટેના પૈસા નહોતા, એટલે નગરપાલિકાએ 1 કરોડ રૂપિયાની લોન લીધી. તળિયા ઝાટક તિજોરીની આ સમસ્યા ફક્ત જામખંભાળિયા નગરપાલિકા પૂરતી જ સીમિત નથી. જાહેર થયેલી માહિતી મુજબ રાજ્યની 125 નગરપાલિકા એવી છે જેને વીજળી બિલ ભરવાના પણ ફાંફા છે. આ નગરપાલિકાઓ પાસેથી 915 કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી છે. સામાન્ય લોકોના મનમાં એવો પ્રશ્ન ઉઠે કે અમે બિલ ન ભરીએ તો અમારું વીજ કનેક્શન તરત જ કપાઈ જાય છે, તો પછી આવી નગરપાલિકા સામે કડક કાર્યવાહી કેમ થતી નથી? અમારા ટેક્સના પૈસા ક્યાં જાય છે? જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણી જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલના પિતા સ્વર્ગવાસી હરિદાસ જીવણદાસ લાલની જન્મતિથિ નિમિત્તે હરિદાસ જીવણદાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શહેરના ઓસવાડ સેન્ટરમાં ગઈકાલે મંગળવારે સાંજે ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ, ધોરણ 10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનોનું સન્માન અને શહેરના તમામ ગણપતિ પંડાલોના આયોજકો અને કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તથા વિઘ્નહર્તા ગણેશજીની આરતી ઉતારી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ચત્રભુજ દાસજી સ્વામી અને ખીજડા મંદિરના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા તથા તેઓના વરદ હસ્તે વિદ્યાર્થીઓનું અને ગણપતિ પંડાલના આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં જામનગરના તમામ પત્રકારોને આમંત્રિત કરી સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું. પત્રકારોના વરદ હસ્તે પણ વિદ્યાર્થીઓનું અને ગણપતિ પંડાલના આયોજકોનું સન્માન કરાવવામાં આવ્યું હતું. લાલ પરિવારના આમંત્રણને માન આપીને નોબતના ચેતનભાઈ માધવાણી, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, સિનિયર પત્રકાર મુકેશ જોઈસર, ઉપેન્દ્ર ગોહિલ, જગત રાવલ, રવિ બુદ્ધદેવ, નથુભાઈ રામડા, અર્જુન પંડ્યા, દિવ્યેશ વાયડા, સંજય જાની, હરદીપસિંહ ભોગલ, કિંજલ કારસરિયા, વિપુલ હિંડોચા સહિતના શહેરના મોટાભાગના પત્રકારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તથા વેપારી અગ્રણી ધીરુભાઈ કારિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને મોમેન્ટો અને ગોલ્ડ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે અશોકભાઈ લાલે જણાવ્યું હતું કે જામનગર શહેરના વિદ્યાર્થીઓ આઈએએસ કે આઈપીએસમાં જોવા મળતા નથી. તે આપણા સૌ માટે શરમજનક બાબત છે. આ બાબતે હવે વિદ્યાર્થીઓના વાલીઓએ જાગૃત થવાની અશોકભાઈ લાલે ટકોર કરી હતી. તેમજ અશોકભાઈ લાલે એમ પણ જણાવ્યું છે કે યુપીએસસીમાં કોઈ વિદ્યાર્થી આગળ આવવા માંગતા હોય તો લાલ પરિવાર તેઓને સંપૂર્ણ સહકાર આપશે તેવી ખાતરી આપી હતી. સ્વાગત પ્રવચન જીતુભાઈ લાલે કર્યું હતું. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લાલ પરિવારની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે દર વર્ષે લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન કાર્યક્રમ કરવામાં આવે છે. તેમજ હિન્દુ સનાતન ધર્મને પ્રોત્સાહિત કરવા માટે ગણપતિ મહોત્સવમાં ગણેશજીનું સ્થાપન કરતા પંડાલોના આયોજકોને મોમેન્ટો આપી સન્માન કરવું તે કોઈ નાની સૂની વાત નથી. આ માટે લાલ પરિવાર અભિનંદનને પાત્ર છે. લાલ પરિવાર આ રીતના જેટલા જાહેર કાર્યક્રમો કરે છે તે પોતાના સ્વખર્ચે કરે છે, તેની પણ સમાજે નોંધ લેવી જોઈએ તેવું અંતમાં જયેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંગે હરિદાસ જીવણદાસ લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. ભગવાન ઘણા બધા લોકોને ધન આપે, માન આપે, કોઈ ને કોઈ રીતે શક્તિ આપે અને એમાંથી જે લોકો સમાજનો હિત કરે, લોક કલ્યાણના કાર્યો કરે તો ભગવાન એનાથી વધારે રાજી થાય. કેમ કે એ ભગવાનના કાર્યો છે, એમાં કોઈ પણ વ્યક્તિ સહયોગ કરી રહે છે. લાલ પરિવાર કોઈ પણ ક્ષેત્રમાં હોય
એમનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે. ભગવાને આપ્યું છે તો એ સમાજને આગળ લાવવા માટે ખૂબ સારું વિચાર કરીને સારા કાર્યો કરે છે. વિદ્યાર્થીને એની રીતે જેટલા આગળ એને રસ જેમાં હોય એમાં વધારે વધવા દેવામાં આવે તો ચોક્કસ, પણ સાથે સાથે અત્યારના સમયમાં જેટલું શિક્ષણ મહત્વનું છે એટલું જ સાથે સંસ્કાર મહત્વના છે. મેઇન વાત મારે કરવાની આજે જો હોય તો મારે એક જ છે કે તેજસ્વી તારલાઓજી છે જેનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. સાહેબ, આ તારલાઓમાંથી મારી અપેક્ષા છે કે કોઈક આઈએસ થાવ, કોઈક આઈપીએસ થાવ, કોઈક ડોક્ટર થાવ. આપણે શરમની વાત છે કે મેં ક્યાંય નથી જોયા કે જામનગરના આઈએસ છે કે આઈપીએસ છે. તો આજની તારીખમાં હું તો એમના પેરેન્ટોને, એમના મા બાપને કે કુટુંબમાં રહેતા એના વડીલોને, દાદાઓ હોય, કાકાઓ હોય, એ બધાને એક અપીલ કરવા માંગુ છું કે જામનગરનું એજ્યુકેશનની અંદર આઈએસ ને આઈપીએસ બનાવવા માટેના કોચિંગ ક્લાસ નથી, પણ હું તમને અહીંયાથી એ એલાન કરું છું કે એવા કોઈ પણ વિદ્યાર્થી હોય તો એની વ્યવસ્થા હું કરી આપીશ. લાલ પરિવારના કાર્યક્રમ બધા મોટા જ હોય છે, કોઈ નાનો કાર્યક્રમ હોતો જ નથી. લગભગ 1000, 2500, 2000, 5000 માણસોની હાજરીમાં જ કાર્યક્રમ કરવામાં એ લોકો માનતા હોય છે અને એનું વિશાળ ગ્રુપ છે અને આપણા જેવા સામાન્ય લોકોને પણ એ પ્રોત્સાહિત કરે છે કે જેથી કરીને આપણને પણ એક સ્ટેજ મળતું હોય છે. અને જે પ્રમાણે અહીંયા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં હમણાં થોડી વારમાં આવશે તો એ પણ એક મોટું આવકારદાયક પગલું છે. જે પ્રમાણે અહીંયા લાલ પરિવાર તન મન ધનથી, આમાં કોઈ જાતનો શારીરિક ટ્રસ્ટ નથી, પોતાના સ્વ ખર્ચે આ બધું આયોજન કરે છે. જીવનદાસ લાલ બાબુભાઈ લાલની હયાતીમાં રચાયેલા એચ.જે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી લોકોપયોગી કાર્યમાં જ્યાં અમે સામેલ થઈ શકીએ થવાની અમે કોશિશ કરી છે. અમારા મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને સમગ્ર લાલ પરિવારે. ત્યારે આજે મારા પિતાશ્રી બાબુભાઈ લાલની જન્મતિથિ હોય જેના અનુસંધાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું, વિદ્યાર્થીઓને સન્માનવાનું આયોજન કરેલું અને ગણપતિ પંડાલોના આયોજકો જે છે એમને સન્માનવાનું આ ત્રિવિધ કાર્યક્રમ અમે અમારા ટ્રસ્ટ દ્વારા સમગ્ર જામનગરના વિદ્યાર્થીઓ અને સમગ્ર જામનગરના ગણપતિ પંડાલોનું આયોજન કરેલું છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા, ગણપતિ પંડાલોના આયોજકોને સન્માનિત કર્યા અને બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યો, જેમાં શ્રેષ્ઠીઓ આમંત્રિતો અને ખાસ કરીને પ્રેસ મીડિયાના માલિકો અને પ્રતિનિધિઓ એમને હાથે આ વિદ્યાર્થીઓ અને પંડાલોનું સન્માનવાનું આયોજન કર્યું. આ તકે જગતગુરુ શ્રી કૃષ્ણમણીજી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી ચત્રબુદ્ધદાસજીએ આશીર્વાદ આપ્યા અને સૌ લોકો ઉપર ઈશ્વરની કૃપા રહે એવી બંને સંતોએ ઈશ્વરને પ્રાર્થના કરી અને લાલ કુટુંબ અમારા પરિવારને પણ સારું આરોગ્ય મળે અને શક્તિ ઈશ્વર આપે એવી પ્રાર્થના કરી. એ બદલ બંને સંતોનો પણ આ તકે આભાર માનું છું અને ઉપસ્થિત તમામ લોકોનો હું આ તકે આભાર માનું ટ્રસ્ટ વતી. રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો, તેનાથી થતી ગંભીર ઇજાઓ, મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. જેના ભાગરૂપે રાજ્યની વડી અદાલતે નાગરિકોની સુરક્ષા માટે હેલ્મેટ ધારણ કરવા સહિતના ટ્રાફિક નિયમોનું કડક રીતે પાલન કરાવવા અંગે રાજ્ય સરકારને કઠોર સૂચના આપ્યા બાદ સરકારે તમામ શહેરોમાં હાલ હેલ્મેટ અંગેની ઝુંબેશ શરૂ કરવા
અધિકારીઓને સૂચના આપી છે. આ સૂચનાના ભાગરૂપે જામનગરના કમિશનર દિનેશ મોદીએ તમામ નગરજનોને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ધારણ કરવા અને એ રીતે સુરક્ષિત રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત કોર્પોરેશનના કર્મચારીઓને હેલ્મેટ ધારણ કરવા અંગે જાગૃતિ આવે તે માટે આજે 23 ઓક્ટોબરથી કોર્પોરેશનમાં તમામ કર્મચારીઓ માટે હેલ્મેટ ધારણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સવારે મહાનગરપાલિકાના ગેટ પાસે મહાનગરપાલિકાની સિક્યુરિટી દ્વારા ટુ વ્હીલર લઈને આવનાર મહાનગરપાલિકાના દરેક કર્મચારી પાસે હેલ્મેટ અંગેની તપાસ કરતા જોવા મળ્યા હતા. જેમાં ઘણા કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવતા હતા તેને મહાનગરપાલિકાની કચેરીમાં પ્રવેશ આપવામાં આવતો હતો. જે કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર લઈને આવ્યા હતા તેવા કર્મચારીઓને મહાનગરપાલિકાની કચેરીને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પરંતુ હેલ્મેટ ન પહેરીને આવનાર કર્મચારીઓ પોતાની ગાડી ગેટની બહાર પાર્કિંગ કરીને આવે તો તેઓને પ્રવેશ આપવામાં આવતો હતો. આ ઉપરાંત અરજદારો, પદાધિકારીઓ અને કોર્પોરેટરોને મહાનગરપાલિકાની કચેરીએ આવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલે સિક્યુરિટી ઓફિસર સુનિલ ભાનુશાળીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે માત્ર મહાનગરપાલિકાના કર્મચારીઓને હેલ્મેટ પહેરવાની ટેવ પડે અને હેલ્મેટ અંગેની જાગૃતિ આવે તે માટે આ રીતની કામગીરી કમિશનરની સૂચનાથી કરવામાં આવી રહી છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના કોઈ કર્મચારી ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેરીને ન આવે તો કોઈપણ જાતનો દંડ વસૂલવાનો અમારી પાસે પાવર નથી. એટલે માત્ર તેઓને પોતાનું ટુ વ્હીલર ગેટની બહાર મૂકવાની સૂચના આપવામાં આવે છે. આજથી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ અંગે કમિશનરે આપેલી વિગતો પ્રસ્તુત છે. રાજ્ય સરકારે હાલ જે હેલ્મેટ અને સંબંધિત પરિપત્ર કરેલ છે આ બાબતની તમામ શહેરીજનોને અમલવારી કરવા માટે એક અપીલ કરવામાં આવે છે. સાથોસાથ જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એ લોકોનું અત્યારે હાલ એક જાગૃતિના ભાગરૂપે એમનું પણ સિક્યોરિટી દ્વારા ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, જેથી હેલ્મેટ વગરના મિત્રો હેલ્મેટ પહેરીને જ સિટીમાં મુસાફરી ટુ વ્હીલર ઉપર કરી શકે એ એમને ખ્યાલ આવે એ માટે આ એક ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. તમામને મારી વિનંતી છે કે આપ હેલ્મેટ પહેરીને જ મુસાફરી કરો કે જેથી તમારી જાનની સલામતી વધી શકે છે. આજથી હાઈકોર્ટના આદેશ બાદ સરકારી કચેરીઓમાં નોકરી કરતા કર્મચારીઓ માટે ગુજરાત સરકારના પરિપત્ર દ્વારા હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. પરંતુ જનતામાં હજુ હેલ્મેટ ફરજિયાત બનાવવા અંગે નાનો મોટો કચવાટ જોવા મળી રહ્યો છે. હેલ્મેટને ફરજિયાત અમલવારી કરવા માટે સિટીના એરિયાને બાદ રાખવા જોઈએ, કારણ કે ટુ વ્હીલર લઈને સિટીમાં ફરતા લોકો માટે હેલ્મેટ સાચવવું માથાના દુખાવારૂપ છે. તેમજ સિટીમાં ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ પહેરેલ હોય ત્યારે આજુબાજુમાં ચાલતા વાહનો ધ્યાનમાં આવતા નથી, જેને કારણે પણ એક્સિડન્ટ થવાનો ભય રહે છે. સિટીમાં થોડા અંતરે ટુ વ્હીલરને ઊભું રાખીને નાના મોટા કામકાજ કરવાના હોય છે. આ સમયગાળામાં હેલ્મેટને ક્યાં સાચવવું તે દરેક માટે ચિંતાનો વિષય બની ગયો છે. સિટીમાં ટુ વ્હીલરની ગતિ પણ ખૂબ જ નહિવત હોય છે, એટલે ક્યારેય પણ એક્સિડન્ટ જેવી વાત આવે તો ખૂબ જ મોટી ઈજાઓ થવાનો ભય રહેતો નથી. હાઈવે ઉપર ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ સેફટી આપે છે. હેલ્મેટની ફરજિયાત માટેની અમલવારી કરાવવી હોય તો હાઈવે માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે ટુ વ્હીલર ચાલકને માથામાં હેમરેજ થયાના સેંકડો બનાવો બન્યા છે. માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તે માટે હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવી રહ્યો છે. તે લોકોની સેફટી માટે આવકારદાયક છે, પરંતુ સિટીના વિસ્તારને આ હેલ્મેટ ફરજિયાતમાંથી બાકાત રાખવામાં આવે તેવી સામાન્ય જનતાની માંગ રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફૂડ વિભાગની કામગીરી અને મમતા દિવસની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દિવાળી આવે લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ.
અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. કોઈ પણ મનગમતી આઇટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 9811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તારીખ 19 થી 25 ઓક્ટોબર સુધી ખાદ્ય પદાર્થોની ક્વોલિટી ચકાસણી માટે કામગીરી કરવામાં આવી રહી છે. દિગ્જામ સર્કલ નજીક આવેલા બાલાજી સ્વીટ ખાતે 70 કિલો મોતીચૂરના લાડુનો નાશ કરવામાં આવ્યો છે. હિમાલય સોસાયટીમાં કૃષ્ણા ગુલાબજાંબુને ત્યાં 90 બોક્સ ગુલાબજાંબુ, 30 કિલો તેલ, 50 કિલો ચાસણીનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેડેશ્વર નજીક આવેલા રિષભ ગૃહ ઉદ્યોગમાં 8 કિલો લાડુ,
35 કિલો મેસૂબ અને 100 કિલો માવાનો નાશ કરવામાં આવ્યો છે. કુલ 338 કિલો ખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો છે કારણ કે તેની ક્વોલિટી બરાબર ન હતી. કોર્પોરેશનની ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. 0 થી 5 વર્ષની વયના બાળકો અને સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય માટે જામનગર મહાનગરપાલિકા સમગ્ર વર્ષ દરમિયાન મમતા દિવસની ઉજવણી કરતી હોય છે. આ ઉજવણીના ભાગરૂપે આંગણવાડીઓમાં, શહેરના આરોગ્ય કેન્દ્રોમાં અને આશા વર્કર બહેનો મારફતે નાના બાળકો અને સગર્ભા મહિલાઓને જરૂરી રસીકરણની કામગીરી કરવામાં આવતી હોય છે. આ પ્રકારનો એક કાર્યક્રમ શહેરના વાંબે આવાસ વિસ્તારમાં તિરુપતિ નગર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં નાના બાળકો અને સગર્ભા મહિલાઓની રસીકરણની કામગીરી કરવામાં આવી હતી અને એ રીતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર હરેશ ગોરીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ વાંબે વિસ્તારમાં તિરુપતિ નગરમાં અમારા જે મમતા સેશન એટલે કે બાળકોનું રસીકરણ અને સગર્ભા માતા માટેનું રસીકરણ અને એનું ચેકઅપની રૂટીન મમતા સેશન અમારે અહીંયા ગોઠવેલું છે. FAW બેન અને સુપરવાઇઝર પણ ત્યાં હાજર છે, આશાબેન પણ હાજર છે. ખાસ કરીને આજની અમારી ઝુંબેશ છે કે જે બચ્ચાઓ 1 વર્ષની ઉંમર થઈ ગઈ છે ને હજી પણ એમની કોઈને કોઈ વેક્સિન બાકી છે લેવાની, તો એમને લાઇન લિસ્ટ બનાવી અને એમને બોલાવી અને એમનું આજે રસીકરણ અમે કરવા જઈ રહ્યા છીએ. એ ઉપરાંત ખાસ કરીને 3 દિવસની ડ્રાઈવમાં અમે પેન્ટાવેલેન્ટ 0 ડોઝ વેક્સિનેશન કે જેને એક પણ ડોઝ હજી રસીનું મળેલું નથી અને 1 વર્ષની ઉંમર થઈ ગઈ છે એવા બાળકો માટે પણ આજે અમે સ્પેશિયલ ડ્રાઈવમાં એ બચ્ચાઓને બોલાવવાના છે અને એમનું કાઉન્સેલિંગ કરી અને એમના રસીકરણ કરવાના છીએ. ખાસ કરીને જામનગર શહેરની જનતાને મારે એક નમ્ર અપીલ છે કે જામનગર કોર્પોરેશન દ્વારા આખા મહિનામાં લગભગ આઉટરીચ સેશન આવી રીતના આંગણવાડી સ્કૂલો, આવી રીતના કોમ્યુનિટી હોલમાં 450 જેટલા અમે મમતા સેશન ગોઠવીએ છીએ, જેથી કરીને લોકોને એમના ઘરની નજીક રસીકરણની અને સગર્ભા માતાની સેવાઓ મળી રહે. તો જે કોઈ પણ વાલીઓને આ સેવાઓનો લાભ લેવાનું બાકી હોય તો વહેલી તકે એમના ઘરની નજીકમાં આંગણવાડીનો સંપર્ક કરે અથવા તો એમના ઘરે આવતા આશા બહેનોને સાથે વાત કરે અથવા તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને પણ તપાસ કરે અને વહેલાસર એ બચ્ચાઓને રસીકરણ કરાવે. વેક્સિનેશન એવી વસ્તુ છે કે ઘણી બીમારીઓ એવી છે કે પછી એ બીમારી થયા પછી એનો ઈલાજ નથી. તો દાખલા તરીકે પોલિયો થઈ ગયા પછી એની કોઈ દવા નથી. બાળકને લાઈફ ટાઈમ એ પોલિયો અપંગતા સાથે જીવવું પડે છે. તો એ પ્રકારની ઘણી બધી એવી બીમારીઓ છે કે જે આપણે એને વહેલાસર સમયસર રસીનો ડોઝ લઈ લઈએ તો ભવિષ્યમાં એ બચ્ચાને એ બીમારી થવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે અથવા તો નહીવત થઈ જાય છે. તો ફરીથી જામનગર શહેરની જનતાને મારે વિનંતી છે કે આ જે ભારત સરકાર અને રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા જે આ રસીકરણની જે સેવાઓ આપવામાં આવે છે એનો વધુમાં વધુ લાભ લઈએ અને આપણે જામનગર શહેરના બાળકોને આપણે સુરક્ષિત કરીએ. ધન્યવાદ. જામનગર શહેરના ઘાંચીની ખડકી વિસ્તારમાં એક યુવાન પર 5 જેટલા શખ્સોએ હથિયારો વડે ઘાતક હુમલો કર્યાની વિગતો વહેતી થઈ છે. હુમલાનો આ બનાવ સાંઈ દાદાની દરગાહ નજીક બન્યો હતો. જે યુવાન પર હુમલો થયો છે તેનું નામ સાદિક બસીરભાઈ વહેવારિયા છે. આ ઇજાગ્રસ્ત યુવાનને જે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. શહેરની સિટી એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને હુમલાના બનાવની તપાસ હાથ ધરી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના માણેકનગરમાં રહેતા 61 વર્ષના મહેશભાઈ મૂળશંકર રાવલનું તબિયત લથડતા મૃત્યુ થયું છે. મોટી ખાવડીમાં રહેતા 45 વર્ષના પરપ્રાંતીય ભોલુરામ નામના શ્રમિકનું માથામાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ થયું છે. જામનગરમાં સમર્પણ હોસ્પિટલથી દિગ્જામ સર્કલ તરફનો એક માર્ગ મેન્ટેનન્સના કારણોસર 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે. જામનગરની ઇન્દિરા સોસાયટીમાં પંકજ ખવાસ નામના શખ્સે અશ્વિનીબેન તથા તેમના પતિ પ્રદીપભાઈ ચૌહાણ પર એઠવાડ નાખવાના મામલે લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના હમીદાબેન અબુભાઈને તથા લાલપુરના પિયુષ ગોરિયાને વીજ ચોરીની રકમો ભરવા આદેશ થયો છે. જામનગરના હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા ઉર્ફે હરુભા વિરુદ્ધ વ્યાજ વટાવનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં તેમનો છુટકારો થયો છે. જામનગર સહિત રાજ્યભરમાં 5000થી વધુ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા બારની પરીક્ષાઓ આપી શકશે, જેને કારણે લોના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. કેન્દ્રનું 16મું નાણાં પંચ ગાંધીનગરની મુલાકાતે આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા વતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોર્પોરેશન માટે રૂપિયા 2000 કરોડની ગ્રાન્ટની માંગ કરી છે. જામનગરમાં 3 દરવાજા વિસ્તારમાં કસ્ટમ હાઉસ નજીક થઈ રહેલું એક બાંધકામ ગેરકાયદે હોવાની કોર્પોરેશનમાં રજૂઆત થઈ છે. જામનગરમાં ભૂદેવ કર્મકાંડી સમિતિ તથા જ્યોતિષીઓએ દિવાળીની ઉજવણી અંગે આજે બુધવારે સાંજે શાસ્ત્રોક્ત ચર્ચાઓ કરી હતી. જયંતિભાઈ પી જોશી તે સ્વર્ગવાસી જ્યોતિબેનના પતિ તથા બિમલભાઈ, રૂપેશભાઈ અને ભાવિનભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે ગુરુવારે ખંભાળિયામાં શરણેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે. નિર્મળાબેન રમણીકલાલ ઠકરાર તે અલ્પાબેન, ડિમ્પલબેન, ઈસાબેન, ડોલીબેન તથા ભગીરથના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે ગુરુવારે 5 થી 5:30 દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં રાખવામાં આવ્યું છે. 77 વર્ષના ઇન્દુલાલ લક્ષ્મીચંદ મહેતા તે તરુલતાબેનના પતિ તથા પરાગ અને હેતલના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બેંગ્લોરમાં સતત 3 દિવસ ભારે વરસાદ પડતા 5 લોકોના મોત. રશિયામાં બ્રિક્સ બેઠકમાં ભારતના નરેન્દ્ર મોદી સાથે ચીનના શી જિનપિંગનો દ્વિપક્ષીય વાર્તાલાપ. દિવાળીના તહેવારો પૂર્વે 81,000ની સપાટી કુદાવતું સોનું અને 1 લાખને પાર જતી ચાંદી. વીજ બિલ અને પાણીના બિલના રૂપિયા 84 લાખ ચૂકવવા 1 કરોડની લોન લેતી ખંભાળિયા પાલિકા. સન્માન સમારોહમાં આઈએએસ અને આઈપીએસ તરફ વિદ્યાર્થીઓ તથા વાલીઓને વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની ટકોર કરતા જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.